પાવીજેતપુર મોટી રાસલી ગામે ભારજ નદીમાં ટ્રેક્ટર ડૂબ્યું। રેતી ખનનમાં જીવના જોખમ ભરી કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। પાવીજેતપુર તાલુકાના મોટી રાસલી ગામ નજીક ભારજ નદીમાં ગેરકાયદેસર રેતી ભરવા ગયેલું ટ્રેક્ટર પાણીના ભારે પ્રવાહમાં ફસાઈ ગયું તો ટ્રેક્ટરને બીજા ટ્રેક્ટરની મદદથી બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। રેતી ખનનના વિસ્ફોટક દ્રશ્યો સામે આવ્યા છે। દરરોજ 150 થી 200 જેટલા રેતી ભરેલા ટેન્કરો પાવીજેતપુર, મોટી રાસલી, ઊંચાપણ રોડ, તેજગઢ, દેવલિયા, આછાલા, ભીલપુર, નાલેજ, પીપલેજ, ઓલી, અંબા વિસ્તારોમાં દિન દહાડે પસાર થાય છે। ખાણ ખનીજ વિભાગ અને પ્રશાસન ચૂપ શા માટે? પ્રશ્ન એ છે કે આટલા મોટા પાયે રેતી ખનન પાછળ કોનો આશીર્વાદ? કોણ આપે છે રહેમ નજર? જનતા માંગે છે જવાબદારી અને તપાસ। કેવી રેતી નદીમાં જીવના જોખમે ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું છે? આ અંગે ખાણ ખનીજ વિભાગ તપાસ કરશે કે નહીં તેવા અનેક સવાલો પ્રજામાં ઉઠી રહ્યા છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।